કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આજે રસાયણ વિજ્ઞાનનો બીજો બેઝિક લેક્ચર એ ભણવાનો છે. આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લઈએ. આજે પણ ઘણા મિત્રો જોડાણા છે, પણ સબસ્ક્રાઈબ કરતાં તમે ભૂલી જશો તો થશે શું કે અત્યારે હું આ લેક્ચર અપલોડ કરીશ તો જેટલા વિદ્યાર્થી મિત્રો છે એને ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે ને ઓટોમેટિકલી એને નોટિફિકેશન મળી જશે. પણ જો તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો નોટિફિકેશન નહીં મળે. તમારે ફરી મારો વિડીયો જોવો હશે તો મારી યુટ્યુબ ચેનલ સર્ચ કરવી પડશે, એટલે લાંબી પ્રોસેસ થશે. તમે સિમ્પલી સબસ્ક્રાઈબ કરી લો એટલે સીધું તમને નોટિફિકેશન મળ્યા કરે. તો સબસ્ક્રાઈબ કરવાનું આપણે શીખી લઈએ. તો સબસ્ક્રાઈબ આપણે કઈ રીતે કરીએ છીએ? તમે યુટ્યુબ ચેનલ છે બરાબર, એ ઓપન કરશો એટલે સાઈડમાં સબસ્ક્રાઈબનું બટન આવશે. એ સબસ્ક્રાઈબનું જે સાઈડમાં બટન છે એને તમારે પ્રેસ કરવાનું છે, એટલે લાલ રંગનું હશે એ કાળા રંગનું બનશે. બાજુમાં બેલ આઇકન હશે, એને પ્રેસ કરશો એટલે 3 ઓપ્શન ખુલશે. એમાં પેલું ઓલનું ઓપ્શન છે, એને ક્લિક કરી દો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ કહેવાય. બરાબર, તો આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરશે. હવે આગળના લેક્ચરની આપણે વાત કરીએ તો આગળનો બેઝિક લેક્ચર હતો તત્વોની ઇલેક્ટ્રોન રચના અને એની સંયોજકતા. તો ઇલેક્ટ્રોન રચના એકદમ સરળ છે. એમાં શું યાદ રાખવાનું છે કે કોઈપણ જે કોષ છે, કોષ એટલે શું, કેન્દ્રની આજુબાજુ જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ વિસ્તારને આપણે કોષ અથવા તો સેલ કહીએ છીએ. કોષને આપણે 2 રીતે દર્શાવી હતી. આગળના લેક્ચરમાં તમે જોવો તો કે એક સંખ્યા વડે ને એક સંજ્ઞા વડે, 1, 2, 3, 4 એવી રીતે સંખ્યા પણ આપી હતી. પહેલી કોષ, બીજી કોષ, ત્રીજી કોષ, K, L, M, N એવી સંજ્ઞા પણ આપી હતી. અંગ્રેજી મૂળાક્ષર કેપિટલમાં K, L, K કોષ, L કોષ, M કોષ, N કોષ આવી રીતે. બરાબર ચાલે. તો એક યાદ રાખો, કોષ પહેલી કોષમાં 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી કોષમાં 8 ઇલેક્ટ્રોન ભરાય, ત્રીજી કોષ છે એમાં 18 ભરાય, ચોથી કોષ છે એમાં 32 ઇલેક્ટ્રોન ભરાય. તો આ રીતે તમને ક્રમ યાદ છે 2, 8, 18, 32. બરાબર, એક યાદ રાખી લેજો કે કોઈ પણ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય એનું એક સૂત્ર 2n² યાદ રાખી લેવાનું. આ એક સૂત્ર નોટ કરી લેજો. કોઈ પણ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે તો કે 2n² જેટલા. n એટલે સંખ્યા કોષની. સપોઝ કે દાખલા તરીકે n બરાબર 5 કોષમાં, n એટલે 5મી કોષ એટલે K, L, M, N, O કોષ થઈ. K, L, M, N, O. બરાબર, તો O કોષ એટલે n બરાબર 5 માં કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે O કોષમાં આપણે આ સૂત્ર મૂકીએ તો 2 × 5² તો 2 × 5નો સ્ક્વેર 25, 25 × 2 50, કુલ 50 ઇલેક્ટ્રોન હશે. બરાબર, એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાશે એના માટેનું આ એક સૂત્ર નોટ કરી લેજો. બરાબર, એટલે આજે હવે બાકીના જે તત્વો બાકી રહ્યા છે 11 થી 18 તત્વો સુધીની આપણે ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા છે એ આવડવી જોઈએ, એટલે આપણું કામ ચાલે. તો ફટાફટ આપણે આગળના લેક્ચરનું પૂરું કરી લઈએ. તત્વ, પહેલી કોલમ એનો પરમાણુ ક્રમાંક, બીજી કોલમ ઇલેક્ટ્રોનની સંખ્યા, ત્રીજી કોલમ બનાવી નાખીએ ઇલેક્ટ્રોન રચના, ચોથી કોલમ બનાવી નાખીએ અને છેલ્લે વેલેન્સી સંયોજકતા. બરાબર, તો આપણે મિત્રો સોડિયમથી શરૂ કરવાનું છે.
सोडियम ना मांग अल्लाह से पेप्सी सोडा कोला और काजू केक। आ 20 तत्वों याद रखवा माटेनी एक हिंट है। सोडियम, मैग्नेशियम, एल्युमिनियम, सिलिकॉन, फॉस्फरस, सल्फर, क्लोरीन, आर्गोन, पोटेशियम और कैल्शियम ना मांग अल्लाह से पेप्सी सोडा कोला और काजू केक। बराबर। तो आ जे 20 तत्वों से याद रही जाए। बधाना परमाणु क्रमांक अपने आइडिया जैसे सोडियम से 11 थी शुरू थाय तो पछी स्टार्ट में 11 पछी 12 क्रम में 13 14 15 16 17 18 આપણે 18 સુધીનું લેવાનું છે। ઇલેક્ટ્રોનની સંખ્યા તો આગળનો લેક્ચર યાદ કરો કે જો તટસ્થ પરમાણુ હોય, આના ઉપર કોઈ વીજભાર નથી, તો તટસ્થ પરમાણુ હોય તો એમાં જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન ને એટલા જ પ્રોટોન હોય। એટલે આપણે અહીંયાથી આ કોપી અહીંયા પેસ્ટ કરી લેશું। એટલે ઇલેક્ટ્રોન પણ 11, આમાં 12, આમાં 13, આમાં 14, 15, 16, 17 અને 18 હશે ઇલેક્ટ્રોન રચના। બરાબર। તો પહેલી કોષ કે હતી, બીજી કોષ એલ, ત્રીજી કોષ એમ। એમાં ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે કે એલ એમ। તો જે પહેલી કોષ છે એમાં તમને ખબર છે 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ભરાશે। બરાબર। એ આપણે ખબર છે, પહેલામાં 2, બીજામાં 8, 10 થઈ ગયા। આપણે કેટલા ભરવા છે? 11। તો એના પછીની કોષમાં કેટલા આવશે? 1। ટોટલ એમાં 18 ભરાય, પણ અહીંયા 1 આવશે। એટલે આ રીતે બધામાં અહીંયા 2 અને 8 તો આવશે, બધામાં 2 ને 8 તો આવશે। ટાઈમ બસે એટલે હું બધામાં લખી નાખું છું। 10 તો થઈ ગયા, 8 ને 2 10। હવે અહીંયા આપણે 1 લખ્યું, અહીંયા આપણે 8 ને 2 10 આપણે 12 કરવા છે ઇલેક્ટ્રોન। 10 તો છે, અહીંયા 2 12, 10 તો છે, અહીંયા 1 3 એટલે 13, 10 ને 4 14। એટલે ક્રમમાં હું આ લખતો જાઉં છું 5 6 7 અને 8। સમજાણું? એટલે આ થઈ ગયા 18। તો જે સંયોજકતા કોષ કઈ કહેવાય? સૌથી બહારની કોષ। 1 થી 18 તત્વોમાં હું સમજાવું છું અત્યારે, બાકી પછી ડી વિભાગમાં અને એમાં થોડોક ચેન્જ આવશે, એ તમે આગળના ધોરણમાં આવશો ત્યારે ખબર પડશે। તો અહીંયા અત્યારે એ મેં સૌથી બહારની કોષ કહેવાય આમાં। તો આ બધા તત્વોમાં અહીંયા 1 2 3 4 એવી રીતે ઇલેક્ટ્રોન છે, તો એક એની સંયોજકતા કહેવાય। સંયોજકતા માટે મેં તમને સમજાવ્યું હતું કે કોઈપણની વેલેન્સી એ શું છે? તો એક તો પહેલું સિમ્પલ કે કોઈપણ તત્વ છે એની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એ સાદી રીતે સમજવા માટે। પણ તમારે સંયોજકતા પ્લસ અને માઇનસમાં યાદ રાખવાની છે, એ જ યાદ રાખજો। પ્લસ અને માઇનસમાં કઈ રીતે મેં તમને સમજાવ્યું હતું? તો કે કોઈપણ પરમાણુ, એને મેં આગળ વાત કરી હતી એ મુજબ, બધાને સીડ કોનાથી છે? પોતાનો જીવ કોનાથી બળે? નિષ્ક્રિય વાયુથી। કે નિષ્ક્રિય વાયુ છે એ પોતે પોતાની જે બાહ્યતમ કોષ છે એ સંપૂર્ણ ભરાયેલી છે ઇલેક્ટ્રોનથી, એટલે એની પાસે એનું પોકેટ ભરાયેલું છે, પૈસાદાર છે। તો એના જેવું બનવાની કોશિશ કોણ કરે? બાકીના તત્વો। એવું બનવા માટે, નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે તત્વ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કે તત્વ જેટલા ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય? એની સંયોજકતા। એ પણ મેં સમજાવ્યું હતું કે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા એના ઉપર ધન ચાર્જ આવશે, અને કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે, જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા એના ઉપર ઋણ ચાર્જ આવે, અને આ જે ધન ચાર્જ ને ઋણ ચાર્જ આવે એને જ એની સંયોજકતા કહેવાય। તો એ મુજબ અહીંયા જોવાનું છે। સોડિયમ જે છે, સોડિયમ એની નજીકનો નિષ્ક્રિય વાયુ કેવો થાય? નિયોન। નિયોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10। તો 10 બનવા માટે આ શું કરશે? તો કે આની પાસે 11 છે, 10 બનવા માટે આ 1 ઇલેક્ટ્રોન કાઢી નાખશે। 1 ઇલેક્ટ્રોન એ કાઢી નાખે તો એની સંયોજકતા કેટલી થશે?
+1 સોડિયમ. મેગ્નેશિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 12. નજીકનો નિષ્ક્રિય વાયુ કયો બને? નિયોન બને. તો 10 બનવા માટે એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન કાઢી નાખશે, +2. એલ્યુમિનિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 13. નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન થાય 10. તો 10 ઇલેક્ટ્રોન કરવા માટે એ શું કરશે? 3 કાઢી નાખશે, +3. સિલિકોન 14. નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન, આર્ગો નહીં પડે, આ તો બધું સરખું થશે. સિલિકોન છે, જો સિલિકોન છે 14મા નંબરનું તત્વ છે. એને તમે ડાબી બાજુ જોઉં તો નિયોન નિષ્ક્રિય વાયુ આવે, આગળ જોઉં તો આર્ગોન 18 આવે, બરાબર. તો આ બાજુ પણ 4 સ્ટેપે નિયોન આવી જાય ને આ બાજુ પણ 4 સ્ટેપે આર્ગોન આવી જાય, બરાબર. આમાંથી 4 કાઢી નાખો તો 10 બને. 14માંથી 4 કાઢો, 14માં 4 ઉમેરો તો 18. 4 કાઢવું, 4 ઉમેરવું ડિફિકલ્ટ છે, થોડુંક ડિફિકલ્ટ છે, મેં કીધું હતું, બરાબર. એટલે સિલિકોન છે મેજોરિટી આમ જોવા જઈએ તો એની જે સંયોજકતા છે એ +4 કહેશું, એટલે કે 4 ઇલેક્ટ્રોન એ ગુમાવી અને નિયોન જેવું બનશે, બરાબર. અમુક કિસ્સામાં બનશે -4 પર, પણ અત્યારે આપણે +4 સમજી લઈએ, બરાબર. હવે આવે છે ફોસ્ફરસ 15. ફોસ્ફરસ 15. આગળનો નિષ્ક્રિય વાયુ છે નિયોન 10, પાછળનો નિષ્ક્રિય વાયુ છે આર્ગોન 18. 5 કાઢો ત્યારે 10 બને, 3 નાખો ત્યારે 18 બને. તો સહેલું કયું પડે? ફોસ્ફરસને આર્ગોનમાં ફરવું સહેલું બને કે નિયોનમાં? તો કે આર્ગોનમાં. આવું બનવા માટે 18 બનવા માટે શું કરવું પડશે? તો કે 15માંથી 18 બનવા માટે એને 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે, -3, બરાબર. અમુક કિસ્સામાં એ +5 પણ હશે ફોસ્ફરસ છે, બરાબર. કે અમુક કિસ્સામાં 5 ઇલેક્ટ્રોન ગુમાવશે અને નિયોન જેવું બનશે. એટલે 2 તો તમે આ રીતે યાદ રાખશો જ, પણ જે સહેલું પડે એ બને. એટલે આમાં -3 છે મોસ્ટ ઓફલી એની સંયોજકતા કહેવાય ફોસ્ફરસની. +5 પણ આવશે અમુક કિસ્સામાં, એ તમે ધીમે ધીમે સમજશો. જેમ જેમ આગળ આવશો એમ ઓક્સિડેશન આંક ને એ બધા કોન્સેપ્ટ આવશે. એ ઓક્સિડેશન આંકને પણ સંયોજકતા જ કહેવાય. સંયોજકતાને બીજી રીતે તમારે કેવું હોય કે સંયોજકતાને બીજું શું કહેવાય? તો કે ઓક્સિડેશન આંક. તો એ આગળના ધોરણમાં તમે જોશો. અત્યારે તમે આની સંયોજકતા -3 સમજી શકો, કે +5 બે આપવી હોય તો બે પણ આપી શકો, બરાબર. 16માંથી આપણે આર્ગોન 18 બનવું સહેલું પડશે. 16માંથી 18 બનવું સહેલું પડે, 16માંથી 10 બનવું સહેલું નથી. એટલે શું થશે? તો કે અહીંયા -2 આવશે, બરાબર. અહીંયા -1 આવશે. 17 છે એમાંથી 18 બનવું હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે, ને મેળવે તો મેં કીધું હતું કે -12 આવે, બરાબર. અને આની વેલેન્સી તો 0 આવશે આર્ગોનની. શું કામ? કારણ કે એની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન છે, સંપૂર્ણ ભરાયેલી છે, બરાબર. તો એને તો 8 બનવાની જરૂર જ નથી. અષ્ટકૃષ્ણાએ મેં કીધું હતું કે કોઈ પણ તત્વ છે એની સંયોજકતા કેટલી હોય? તો કે કોઈ પણ તત્વ છે એ પોતાની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એ સંખ્યા, બરાબર. સપોઝ કે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે સોડિયમ, તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આ M કોષમાંથી 1 ઇલેક્ટ્રોન હટી ગયો એટલે સીધો આ આવી ગયો 8. તો પછી સોડિયમ છે એની સંયોજકતા કોષ બહારની કોષ L થઈ જાય. 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા બાદ આ નીકળી જાય પછી આ થઈ જાય, તો એની સંયોજકતા કોષમાં કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન, બરાબર. અહીંયા 1 ઇલેક્ટ્રોન મેળવી લે ક્લોરીન, તો 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે 7માંથી 8 બની જાય. ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી લીધો, બરાબર. તો આ રીતે આ બધી શું થઈ ગઈ? એની સંયોજકતા થઈ ગઈ, બરાબર. તો આ એક યાદ રહી ગયું બધાની સંયોજકતા. હવે જો તમને સંયોજકતા આવડતી હોય તો તમને આયનો બનાવતા આવડશે. આયન 2 હોય, ધન આયન ને ઋણ આયન. એ તમને કઈ રીતે બને એ તો હવે આવડશે, બરાબર. અને જો તમે આયનો જાણતા હોય તો એ આયનોનો ઉપયોગ કરી અને રાસાયણિક સૂત્રો બનાવી શકો. એ હવે આપણે આગળ જોઈએ. આજનો મેઇન ટોપિક એ છે કે તમને મારે રાસાયણિક સૂત્રો બનાવતા શીખવાડવા છે.
તમને કોઈ રિએક્શન આપી દે ને એમાં રાસાયણિક સૂત્રો જેના ન આવડતા હોય તો બીજું તો શું તમે એમાં જાણી શકો. રાસાયણિક સૂત્રો કઈ રીતે બને એ તમને હું શીખવાડું છું આગળ. તો હવે અહીંયા હું તમને આયનો બનાવતા શીખવાડું. હવે મિત્રો, જે આયનો છે એ તમને ખબર છે કે બે પ્રકારના હોય. એક ધન આયન હોય અને બીજું ઋણ આયન હોય. ધન આયન, ઋણ આયન. ધન આયન ક્યારે બને તમારે શું યાદ રાખવાનું? જ્યારે ધન આયન એવી રીતે બનશે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હશે, બરાબર, અષ્ટક ઇલેક્ટ્રોન રચના, સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવે પરમાણુ, એટલે એ શું બનશે? ધન વિષભારિત બનશે. એ વિષભાર બોલો, એના ઉપર જે ધન વિષભાર હોય એ બોલો કે એની સંયોજકતા બોલો, એ બધું સરખું થશે. અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિષભારિત બનશે. તો આવા કેટલાક આયનો છે એ આપણે સમજીએ. મેં અહીંયા કેટલાક કોલમ બનાવી છે અહીંયા. તો આપણે પહેલા આવું સમજીએ, +1 જેની સંયોજકતા +1 હોય અથવા જેનો વિષભાર +1 હોય એવા આયનો, +1 વિષભાર ધરાવતા આયનો, બરાબર. તો એ હવે તમે લખી શકો. સોડિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, આ બધા +1 હશે. હવે શું કામ એ મારે કહેવાની જરૂર નથી કે સોડિયમ 11 છે તો એને નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન પડે 10. આવું બનવા માટે શું કરવું પડે? 1 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, એટલે +1 વિષભાર હશે, બરાબર. એટલે સોડિયમ આવું કરશે, સોડિયમ, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના લખો તો 2, 8, 1. એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમ ઉપર +1 વિષભાર. હવે વિષભાર છે, આયન ઉપરનો વિષભાર ક્યાં દર્શાવવામાં આવે એ પણ તમે સમજી લો કે સંજ્ઞા આપી દીધા બાદ જમણી બાજુ ઉપર આ વિષભાર બોલો કે સંયોજકતા બોલો, બરાબર. આને સંયોજકતા પણ કહેવાય કે વિષભાર કહેવાય. એટલે હવે તમે નવું શીખ્યા કે કોઈ પણ તત્વ, કોઈ પણ પરમાણુ છે એની સંયોજકતા અથવા તો વિષભાર ક્યાં દર્શાવવાનો? જમણી બાજુ ઉપર, બરાબર. હવે આ +1 વિષભાર શું કામ થયું? કે આણે 1 ઇલેક્ટ્રોન દૂર કર્યો છે. તો આ થઈ ગયું, આ 1 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, તો આની ઇલેક્ટ્રોન રચના 2, 8 બની ગઈ, 1 દૂર કરી નાખ્યો. તો આ જો આનો મતલબ શું થાય કે જો જમણી બાજુ ઇલેક્ટ્રોન હોય તો પ્લસ વિષભાર આવે, બરાબર. જમણી બાજુ ઇલેક્ટ્રોન મેં મૂકેલા હોય તો એનો મતલબ ઇલેક્ટ્રોન દૂર થાય કહેવાય, અને ડાબી બાજુ ઇલેક્ટ્રોન મૂકું તો એનો વિષભાર, એનો મતલબ થાય ઇલેક્ટ્રોન મેળવે. ધારો કે ક્લોરીન 2, 8, 7 આવી એની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. તો ક્લોરીનને નજીકનો નિષ્ક્રિય વાયુ આર્ગોન 18 થાય એવું બનવા માટે શું કરશે? તો કે એવું બનવા માટે +1 ઇલેક્ટ્રોન એ મેળવશે. પ્લસ એટલે ઉમેરાણું ક્લોરીનની અંદર. આનાથી દૂર છે ઇલેક્ટ્રોન, મતલબ અહીંયા દૂર કર્યા. જેમ પરમાણુથી દૂર ઇલેક્ટ્રોન મતલબ એ દૂર થયા, નજીક મતલબ ઇલેક્ટ્રોન ઉમેરાણા. આ ખાલી સમજવા માટે કહું છું, બરાબર, પણ એવું હોય નહીં. એટલે આ ઇલેક્ટ્રોન છે એ આમાં ઉમેરાણા છે. એટલે જ્યારે ડાબી બાજુ ઇલેક્ટ્રોન હશે એનો મતલબ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય, યાદ રાખી લો. જમણી બાજુ ઇલેક્ટ્રોન હોય, આ તીરની જમણી બાજુ, તો એનો મતલબ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. તો ઇલેક્ટ્રોન ઉમેરાય, 1 ઇલેક્ટ્રોન ઉમેરાય તો -1, તો 1 આમાં ઉમેરી દો તો 2, 8, 8 થઈ ગયો. અષ્ટક ઇલેક્ટ્રોન રચના, સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન, સૌથી બહારની કોષ, આમાં પણ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન થયા, બરાબર. તો આવો એક કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. આ બધા આયન છે, બરાબર. અહીંયા હું લખતો જાઉં, લિથિયમ +1, સોડિયમ +1, પોટેશિયમ +1, રૂબિડિયમ. અહીંયા 1 લખવાની જરૂર નથી. બીજા કેટલાક આયન છે? Cu +1 પણ આવશે. આને આપણે ક્યુપ્રસ કહેશું, ક્યુપ્રસ આયન. ક્યુપ્રસ શું કામ કીધું? કોપર કહેવાય એને, પણ ક્યુપ્રસ કીધું. હવે એના માટે એક કોન્સેપ્ટ યાદ રાખી લો.
એક જ પરમાણુના બે આયનો માટે, એક જ પરમાણુ હોય એના બે આયનો હોય એના માટે તમે આવું લખી શકો કે જો ઓછો વીજભાર હોય તો અસપ્રત્યય લગાડવાનું, પ્રત્યય મતલબ પાછળ લગાડવાનું, અને વધુ વીજભાર હોય તો એક પ્રત્યય લગાડવો. એ હું શીખવાડું છું હમણાં કઈ રીતે, પણ આ એક તમે મગજમાં યાદ રાખી લેજો, બરાબર. તો જો કોપર છે એના બે વીજભાર આપણે યાદ રાખવા પડશે. ક્યાં બે વીજભાર? એક +1 યાદ રાખવો પડશે અને એક +2 પણ યાદ રાખવો પડશે, બરાબર. એટલે કોપરના બે વીજભાર છે, એક +1 ને એક +2, એક યાદ રાખી લો. હવે કોપર પરમાણુ છે, એક જ પરમાણુ છે, એના બે આયનો છે, +1 અને +2. તો જો ઓછો વીજભાર હોય, આમાંથી કયો ઓછો વીજભાર છે? હા, તો ઓછો વીજભાર હોય એમાં પાછળ પ્રત્યય અસ લાગે, તો ક્યુપ્રસ, પાછળ અસ બોલો છે. અને જે વધુ વીજભાર હશે એમાં પાછળ ઈક બોલાય, તો ક્યુપ્રિક, ક્યુપ્રિક, ક્યુપ્રસ, ક્યુપ્રિક, બરાબર. આ આવશે. તો આ એક મગજમાં બેઠાડો. એક જ પરમાણુ, એના બે જુદા જુદા વીજભાર હોય, એમાં જે ઓછો વીજભાર હોય એના નામની પાછળ અસ લગાડવાનું, ને વધુ વીજભાર હોય એના નામની પાછળ ઈક લગાડવાનું. આ સમજાઈ ગયો હશે, બરાબર. હવે +2માં બેરિલિયમ આવશે, મેગ્નેશિયમ આવશે, કેલ્શિયમ આવશે, સ્ટ્રોન્શિયમ આવશે. આ બધા +2માં જ આવે છે. એ શું કામ? એ હવે તમને ખબર છે કે મેગ્નેશિયમ છે એ 12મા નંબરનું તત્વ છે, 10 બનવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. બેરિલિયમ છે એ 4થા નંબરનું તત્વ છે, હિલિયમ નજીકનો નિષ્ક્રિય વાયુ છે, 2 બનવા માટે, 4માંથી 2 બનવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. આ +2 મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવેલ હશે, બરાબર. હવે +2 વીજભાર ધરાવતા યાદ રાખવાના. બીજા કેટલાક યાદ રાખો. કોપર ડી વિભાગનું તત્વ છે, આગળ તમને ખબર પડશે. એવી રીતે ઝીંક પણ આવશે. ઝીંક છે એનો વીજભાર +2 છે. અહીંયા હજી તમારે લખવું હોય તો Ag પણ આવશે, Ag+1, બરાબર. આર્જેન્ટિનમ કહેવાય, જેને આપણે ચાંદી કહીએ છીએ, બરાબર. તો એ પણ +1 વીજભાર ધરાવે છે. આ બધું યાદ રાખવાનું છે. એફી, એફીના પણ તમારે, એફી જે છે લોખંડ કહે છે, આયન કહે છે, બરાબર. તો જે આયન છે એના પણ 2 વીજભાર યાદ રાખવાના છે, એક +2 ને એક +3. ત્રીજી કોલમ બનાવી નાખીએ. અહીંયા આપણે +3 વીજભાર ધરાવતા હોય એવા નહીં, બરાબર. અત્યારે એક પરમાણ્વીય ધન આયનો કહેવાય, એક જ પરમાણુ છે. એવી રીતે બહુ પરમાણ્વીય આયન આવશે, હું શીખવાડીશ. અત્યારે તમે એક પરમાણ્વીય, એક જ પરમાણુ છે, બરાબર. પણ આગળ આવા આયન આવશે, હશે તો આમાં એક કરતાં વધુ પરમાણુ છે, એટલે બહુ પરમાણ્વીય આયન કહેવાય. તો પહેલા અત્યારે હું એક પરમાણ્વીય આયન સમજાવું છું. યાદ રહી ગયું? હવે એફીને આપણે ફેરસ એવું બોલશું અહીંયા, ઈક અને અસ. તો એફી માટે એક જ પરમાણુ છે, એના 2 જુદા જુદા, આને ઓક્સિડેશન આંક પણ બોલાય, સંયોજકતા બોલો, વીજભાર બોલો, બધું સરખું. તો +2 ચાર્જ ને +3 ચાર્જ, ઓછો ચાર્જ આમાં છે તો ઈક લાગે, તો આને હું બોલી ફેરસ. સોરી, ઓછો વીજભાર છે તો અસ લાગે, ફેરસ. વધુ વીજભાર છે તો ઈક લાગે, ફેરિક. આ ફેરિક આયન. જો આયન અને પરમાણુમાં ફેર છે, આ સોડિયમ પરમાણુ બોલાય, બરાબર. આ સોડિયમ પરમાણુ નથી, હવે સોડિયમ આયન થઈ જશે. ઉચ્ચાર પણ બદલશે, ધાતુમાં નહીં બદલે, અધાતુમાં બદલશે, હું શીખવાડીશ, બરાબર. આ બેમાં ફેર છે, આ પરમાણુ છે ને આ આયન છે, બરાબર. હવે +3માં જઈએ, બરાબર. વચ્ચે વચ્ચે જે યાદ આવતા જશે એ આમાં એડ કરતા જશું. હવે +3માં
બોરોન +3 હોય, એલ્યુમિનિયમ +3 હોય, બરાબર. આ બે ખાસ યાદ રાખવા. Fe+3 તો અહીંયા લખી નાખ્યું છે. એલ્યુમિનિયમ શું કામ +3 હોય એ તો તમે કહી શકો. આ તો ડી વિભાગ છે, એની વાત અમે આગળ આવશે, એટલે એમાં તમે હવે કહેશો કે કઈ રીતે, પણ એ પણ બધી એવું જ છે. સ્થિર થવા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવેલા હશે, 1 થી 18 તો મેં સમજાવ્યું ને, એ તમે અત્યારે 1 થી 18 માટે સમજો, બરાબર. બાકી આ બધા તમારે યાદ રાખવાના. એલ્યુમિનિયમ +3 શું કામ છે? કારણ કે 13મા નંબરનું તત્વ છે, 10 બનવું છે, નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવું બનવું છે, 3 ઇલેક્ટ્રોન કાઢવા પડે. 5મા નંબરનું તત્વ બોરોન છે, નજીક હિલિયમ પડે, 2 બનવું છે, 5 માંથી 2 કરવા માટે 3 કાઢવા પડે, બરાબર. તો આ +3 થઈ ગયું, બરાબર. આમાં હજી તમારે બહુપરમાણવીય આયનોની વાત કરવી હોય તો હું આવું લખીશ, NH4+1. આને મિત્રો એમોનિયમ બોલાય, એમોનિયમ આયન. પાછળ આયન તો બોલવાનું, બધામાં પાછળ આયન બોલવાનું, બરાબર. તો એમોનિયમ આયન, ફેરસ આયન, ફેરિક આયન એવી રીતે બોલાય. તો એક યાદ રાખજો, એમોનિયમ આયન, એમોનિયામાંથી બનાવેલ છે, બરાબર. હવે આગળ આપણે વાત કરીએ. આ બધા ધન ચાર્જ થઈ ગયા 3, એવી રીતે સામે ઋણ ચાર્જ લખીએ, બરાબર. -1. આ બધા ધન ભારિત હતા. હવે ઋણ ભારિત. ઋણ ભારિતમાં જોઈએ તો ક્લોરીન, ફ્લોરાઇડ, બ્રોમાઇડ. જો હવે આ બધી અધાતુ હશે, મેજોરિટી આ અધાતુ હશે, મેજોરિટી આ ધાતુ હોય. આ ધન વીજભાર ધરાવતો, આ અત્યારે મેં જે દર્શાવ્યું છે, આ બહુપરમાણવીય આયનને બાદ કરતા આ બધી જ ધાતુ છે, બધી જ ધાતુ છે, બરાબર. ધાતુ ઉપર મેજોરિટી ધન વીજભાર હોય એવું યાદ રાખવું. ધાતુ ઉપર મેજોરિટી ધન વીજભાર જ હશે, બરાબર. અને એના ઉચ્ચારમાં કંઈ ફેર ન પડે. આને તમે ઝિંક આયન જ કહેશો, આને આર્જેન્ટિનમ આયન જ કહેશો, બરાબર. એકના જ્યારે બે હોય ને ત્યારે એ ઉચ્ચાર બદલશે, બાકી એક જ હોય અને સોડિયમ જ બોલાય, સોડિયમ આયન. આને પોટેશિયમ આયન જ બોલાય, આને લિથિયમ આયન જ બોલાય. એકના 2 હોય ત્યારે મેં કીધું એ મુજબ આ જે હિન્ટ છે યાદ રાખવાની, બરાબર. આને બેરિલિયમ આયન જ કહેવાય, આને મેગ્નેશિયમ આયન જ કહેવાય, આને કેલ્શિયમ આયન જ કહેવાય. જે પરમાણુનો જે ઉચ્ચાર છે એ જ આયનનો ધાતુ માટે. અધાતુમાં થોડુંક બદલ છે. આને ક્લોરીન આયન ન કહેવાય, અને ફ્લોરિન સિમ્પલી એમ બોલાય, ફ્લોરિન, બ્રોમિન આયન, પણ ઉચ્ચાર બદલ છે. જો આ ક્લોરીન છે ને એને હું ક્લોરાઇડ બોલી, ક્લોરાઇડ આયન. આને બ્રોમાઇડ બોલી, બ્રોમાઇડ આયન. તો પાછળ રાઇડ લાગે, જો બ્રોમાઇડ, ક્લોરાઇડ, બરાબર. તો એક જ પરમાણવીય ઋણ આયન હોય તો પાછળ રાઇડ બોલાશે, એવું યાદ રાખી લેજો, કંઈક નોટ કરી લેજો. એક પરમાણવીય ઋણ આયન હોય પાછળ રાઇડ જ બોલાશે, ક્લોરાઇડ, બ્રોમાઇડ, બરાબર, ફ્લોરાઇડ, એવી રીતે આવશે. તા થઈ ગયા 3. આવું શું કામ એ તમને ખબર છે કે ફ્લોરિન 9મા નંબરનું તત્વ છે, 10 નિયોન છે, નજીકનો નિષ્ક્રિય વાયુ. તો 9 માંથી 10 બનવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે, ને મેળવે એટલે માઇનસ આવ્યો 1, બરાબર. એટલે એવી રીતે -1 વાળા બધી યાદ રહી ગયા. આ એક પરમાણવીય હતા. હવે થોડાક બહુપરમાણવીય આયન જોઈએ. આ કેમ આ બહુપરમાણવીય આયન હતો એવો આમાં જોઈએ તો એક આવશે NO3 -1. આને યાદ રાખજો, નાઇટ્રેટ કહેવાય, નાઇટ્રેટ આયન. તમે એમ કહેશો આને નાઇટ્રેટ, આમાં તો રાઇડ કહેતા હતા આગળ, પણ એટલે જ તો હું કહું છું કે એક પરમાણુ હોય અને ઋણ આયન હોય એમાં જ રાઇડ બોલાય. ફ્લોરાઇડ, ક્લોરાઇડ એમાં, બહુપરમાણવીયમાં નહીં. આ નાઇટ્રેટ એવું બોલાશે, બરાબર. તો આ એક થઈ ગયું. બીજા કેટલાક આવશે? CH3COO-. એસિટિક એસિડ આવશે, CH3COOS, એને એસિટિક એસિડ કહેવાય મિત્રો, CH3COOS. આને એસિટિક એસિડ કહેવાય, એમાંથી હાઇડ્રોજન કાઢી નાખ્યું છે. તો આ આયન બન્યું, તો આને કહેવાય
આને જેવી રીતે બહુપરમાણવીય આયન હતા એમાં આને નાઇટ્રેટ કીધું તો આને એસિટેટ કહેશું. બરોબર. તો આ બધા ઋણ વીજભારિત છે, ઉપર -1 જ છે. હવે -2 વીજભાર ધરાવતા જોઈ લઈએ કેટલાક. -2 વીજભાર ધરાવતા જોઈ લઈએ તો એ આપણે જોઈએ. ઓક્સિજન ઉપર -2 હોય, સલ્ફર ઉપર -2 હોય, બરાબર. ઓક્સાઇડ, સલ્ફાઇડ, જો એ આ જ નિયમ, આ જ બધા નિયમ. એક પરમાણવીય ઋણ આયન હોય તો પાછળ રાઈટ સલ્ફાઇડ. શું બોલું છું? સલ્ફાઇડ. ડ ને ટ ને એમાં બધું આખી દુનિયા ફરી જશે, બરાબર. આને ઓક્સાઇડ, બરાબર. હવે કેટલાક બહુપરમાણવીય આયન લખું. CO3 -2 કાર્બોનેટ. અને શું બોલાય? કાર્બોનેટ આયન. તો થોડુંક આમ તમને ખબર પડી હશે કે એક પરમાણવીય આયન હોય તો રાઈટ લગાડે, પણ જો બહુપરમાણવીય આયન હોય તો એટ આવે. નાઇટ્રેટ, એસિટેટ, કાર્બોનેટ. આ કાર્બોનેટ કાર્બન ઉપરથી, બરાબર. તો એ પાછળ એટ લાગે, આમાં રાઈટ લાગે. તો એ બધું નોટ કરતા જજો, હું બોલું છું એ. વિડિયાને એવું હોય તો નોટ કરવા માટે સમય કઈ રીતે કે વિડિયાને આપણે પુશ કરી દઈશું, બરાબર. એટલે હું જે બોલું છું એ તમે સાઈડમાં નોટ કરતા જજો. હવે બીજું એક આવું આવશે SO4 -2, બરાબર. તો કાર્બન ઉપરથી કાર્બોનેટ કીધું તો સલ્ફર ઉપરથી સલ્ફેટ, પાછળ એટ સલ્ફેટ, બરાબર. કાર્બોનેટ, સલ્ફેટ, બરાબર. બીજા કેટલાક આવશે? આ બધું 12માં, આ 11માં આવશે. આયન, આ 2 આયન આ રીતના Cr2O7 -2, CrO4 -2. તો આને કઈ રીતે બોલાશે? તો કે અહીંયા 2 ક્રોમિયમ છે તો આને ડાયક્રોમેટ. એ તો એટ લાગેલું અહીં કે એટ. ક્રોમિયમ ઉપરથી ક્રોમેટ, સલ્ફર ઉપરથી સલ્ફેટ, કાર્બન ઉપરથી કાર્બોનેટ યાદ રહી જાય. આ બહુપરમાણવીય આયનો છે અત્યારે. તો 2 ક્રોમિયમ છે ડાયક્રોમેટ, અને 1 ક્રોમિયમ છે તો એકલું ક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટ ને એવા સંયોજનો આવશે, બરાબર. તો ડાયક્રોમેટ અને ક્રોમેટ આયન આ 11માં આવે છે. છતાં તમે અત્યારે તમે શીખી લેશો તો એ ફાયદો છે. અને મેં 2 આમાં હિન્ટ શું તમને કાઢી દીધી? એક પરમાણવીય ઋણ આયન હોય, એક પરમાણવીય કોઈ પણ ઋણ આયન હોય, પછી -1 હોય, -2 હોય, કોઈ પણ હોય, તો રાઈડ લાગે. ફ્લોરાઇડ બોલાય, બરાબર. અને શું બોલાય? ફ્લોરાઇડ બોલાય, ક્લોરાઇડ બોલાય, બ્રોમાઇડ બોલાય. આને બહુપરમાણવીય હોય તો એટ લાગે પાછળ. નાઇટ્રોજન ઉપરથી નાઇટ્રેટ, એસિટેટ, આ કાર્બનિક સંયોજન છે. પછી કાર્બન ઉપરથી કાર્બોનેટ, સલ્ફર ઉપરથી સલ્ફેટ, ક્રોમિયમ 2 છે તો ડાયક્રોમેટ, 1 છે તો ક્રોમેટ. તો આ યાદ રહી જાય -2 વાળા, બરાબર. હવે -3 વાળા એ જોઈ લઈએ જરા. આ નોટ કરી લેજો. -3 ચાર્જ વાળા બધા જોઈએ. PO4 -3 આવું છે. તો આને કહેવાશે બહુપરમાણવીય ઋણાયન છે. તો બોલાશે ફોસ્ફરસ ઉપરથી ફોસ્ફેટ, બરાબર. તો આવા કેટલાક યાદ રાખવા -3 ચાર્જ ધરાવતા એકાદું આવું આવશે. તો અહીંયા આપણી પાસે 2 હિન્ટ નીકળી. પહેલી હિન્ટ, એક પરમાણવીય ઋણાયન માટેની. એક પરમાણવીય ઋણાયન હોય તો
ગુજરાતીમાં આવી રીતે ઉચ્ચાર આવે રાઈડ, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આ રીતે પાછળ પ્રત્યય શું લાગે? રાઈડ લાગે. અને બીજી નોટ આપણે એવી નીકળી કે બહુપરમાણ્વીય ઋણ આયન હોય મિત્રો તો પાછળ પ્રત્યય એટ બોલાય. કાર્બોનેટ, સલ્ફેટ, ડાયક્રોમેટ, ક્રોમેટ, એટ બોલાય બધું. ફોસ્ફેટ. તો આ બે સરસ હિન્ટ છે. એનાથી આપણે આપણું જે આ આયનોનું કોષ્ટક છે એને સરળતાથી સમજી શકીએ. હજી કેટલા બધા આવે છે પણ અત્યારે આ બધા જે છે એ ઉપયોગી છે. બાકી NH+2 આવે અહીંયા, સ્ટેનસ આયન, ટીન કહે છે જેને, બરાબર, ટીન, બરાબર. એવી રીતે બીજું પણ આવે Pb+2, લેડ જેને કહે છે, સીસુ, લેડ અથવા તો સીસુ બોલાય, બરાબર. તો આ લેડ આયન છે, આ ટીન આયન છે, બરાબર. તો એ બધા પણ સાથે સાથે અમુક જે છે એ યાદ રાખતા જવા, બરાબર. તો મિત્રો આ સરસ મજાનું જે આયનોનું કોષ્ટક છે +1, +2, +3, -1, -2, -3 આ વીજભાર ધરાવતા જે વીજભાર બોલો કે સંયોજકતા બોલો આ કોષ્ટક આપણે આવડતું હોય તો રાસાયણિક સૂત્રો છે એ આરામથી બનાવી શકીએ. તો લેક્ચર થોડોક મોટો થશે આજે જો રાસાયણિક સૂત્રો હું શીખવાડવા જઈશ તો. પહેલાં આપણે આ જે કોષ્ટક છે એ આપણે મોઢે કરી લો એટલે પછી બીજા લેક્ચરમાં તમને વાંધો ન આવે, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ.